મિત્ર, ખેડૂતો અમારું આંદોલન ચાલે છે ને, જે અમારા જે કાઠિયાવાડના ખેડૂત ભાઈઓ છે ખરા, મોરબીમાં મોરબી એ બધા એરિયામાં જે જેતપુરમાં બધા આંદોલન જે ચાલી રહ્યું છે ને હાલ, તો એનો ત્રીજો રાઉન્ડ જે ચાલુ થવાનો છે. બધા વિચાર કરો કે પહેલાં બીજા રાઉન્ડ ફેલા ન જ્યાં શકુનીઓના કારણે જ્યાં મગજમાં રાખો. અમારા ખેડૂતો બિચારા હાવ ભોળા હોય છે, હાવ ભોળા બિચારા. કોઈ કે એના પર વિશ્વાસ રાખી અને બિચારા પાછળ કંઈ જેમ કેમ કર્યા કરે છે. છેક તોથી પોતાનું પહેલાં રાઉન્ડની અંદર તમે જુઓ તો પોતાનો ટ્રેક્ટર, પોતાનું ડીઝલ, પોતાના ખર્ચા બિચારા તોથી છેક દૂર કાઠિયાવાડ ખૂણે છેક ટ્રેક્ટરો લઈ છેક ગોધીનગર પહોંચ્યા હતા. અને ગોધીનગર શેડો પોકતા તો ડખો કરી નાખ્યો ને તે બધું રમણ ભમણ કરી નાખ્યું. પણ ખેડૂત ખરું ને, અમારો ખેડૂત ખરું ને, એક કોદાળો હિંમત હારતો નહીં. કારણ કે અમે ખેડૂત છીએ. અમારો પાક એક ફેલ છે ને તમે બીજા જે પાક વાવીએ જ છીએ. અમે હિંમત ન હારીએ. હા, માનો કે મફળી પોળ ફેલ જતી હું અમે મફળી વાવી જ છે. એટલે ખેડૂતોને તમે સમજાવો કે આથી બધું કરીને થકવાડી દઈશું, ના તક. હા, એ અમારા ખેડૂતોમાં ભગવાને લોહીના ગુણ મિલેલા છે ખેડૂત જાતમાં. એટલે હવે બીજામાં તમે જુઓ તો પેલું ઉપવાસ આંદોલન ચાલતું હતું ને, હવે ઉપવાસ આંદોલનની અંદર ડખા કરી નાખ્યું અને પેલો ફૂટી જન કરીને બધું રમણ ભમણ કરી નાખ્યું, વેરવિખેર કરી નાખ્યું, બધો પારાણો કર્યો. આમાં ખેડૂતોનું મનોબળ તોડવાનો ધંધો છે. અને તમે જો સરકારે પરિપત્ર જાહેર કરી દીધો કે ભાઈ આટલા પૈસા આવશે, 200 ગણા પૈસા વધારે. બરાબર છે, સરકારે જે કર્યું એ ખેડૂત હિતમાં થોડું ઘણું કર્યું છે, ખેડૂત હિતમાં જ કર્યું છે. એવું નહીં કે હાવ નહીં કર્યું, થોડું ઘણું એ કર્યું છે ખેડૂતના હિતમાં છે. પણ ખેડૂત હજી સંતોષ છે નહીં, એનું કારણ કહું હું તમને. ખેડૂતને સંતોષ એટલા માટે કે માનો કે એક ખેતર છે, અત્યારે એક ખેતર છે, એના પર થોભલો આવ્યો જે મોટો આવે છે. હવે એથી ચોથા કે પાંચમા ખેતરે બીજો થોભલો આવે. બરાબર. હવે જે પેલા ખેડૂત જે મેઇન થોભલો છે ને, જે એને તો સરકારે કીધું કે ભાઈ આટલા તમારે પૈસા મળશે. બરાબર છે. અને એ છેલ્લા ખેતરવાળાને પેલા જે છેલ્લો બીજો થોભલો છે એને મળશે. ના, લાઈનોના જે પૈસા ખરા ને એ બિલકુલ ઓછા મળે છે. હવે જે ખેતરમાંથી તમે જે જમીનનું કામકાજ કરતા એમને પૂછજો કે જે ખેતરની અંદર ઉપર થઈને લાઈન જતી હોય ને ખેતરની વેલ્યુએશન ઘટી જાય. માનો કે કોઈ કારણસર ખેતરની જમીન વેચવી પડી તો એ જમીન ખરી ને એ જમીનનું વેલ્યુએશન ડાઉન થઈ જાય. તમે એ જમીન ખરીને તમારે એને કરી હોય ને તો એ લાઈન આવતી હોય તો એ જમીન એટલી છોડી દેવી પડે. એટલે ખેડૂતોની વાતો છે ને બધી, કોઈ ફેક એવું નહીં કંઈ ખોટો ગપ્પો મારે છે કે ભાઈ તમે લઈ લો છો બધું અમારું, આપવામાં હજી ઓછું હોય. સરકાર પણ માગણી કરશે જ અને સરકાર આપશે જ, વિશ્વાસ છે ખેડૂતોને સરકાર ઉપર ભરોસો છે ને સરકાર આપશે જ. પણ કહેવાનો મતલબ કે તમે ખેડૂતોને પૂરેપૂરો સાંભળો કે એમની તકલીફો છે. ખેતરના વચ્ચે પણ લાઈન ચાલે એ આખું જે ખરું ને એ જમીનની વેલ્યુએશન ઘટી જાય. અને લાઈન જાય એટલે જે થોભલાવાળાને જેટલા પૈસા મળે એટલે લાઈનવાળાને જેમ ના મળે. થોભલાવાળાને પૈસા મળે તો લાઈનવાળાની વેલ્યુએશન તો ઘટવાની છે, તો એને પૈસા જેમ ના મળે એને ઓછા જેમ આલો. એટલે ખેડૂતોને એવું કેવું છે ને કે ભાઈ તમે જે આલો એ હજી સુધારો. કે કંપનીઓ સેવા નહીં કરવાની. આપણે માનીએ છીએ કે દેશ હિતની વાત છે, દેશ હિતની વાત બરાબર છે, પણ કોઈ પણ વ્યક્તિ ખરું ને પોતાની જે હોય ને એનો જે એનો રિવોર્ડ તો લે કે ના લે. એટલે ખેડૂતોને બધા અમુક લોકો હોય ને ખોટી વાતો કરે કે ભાઈ આ ખેડૂતો ધડાતા રહીને, આમાં ખેડૂતોને ધડાવવાનું આવતું જ નહીં, એ એમના હકના જ પૈસા માગે છે. બરાબર. એટલે જો આ બાબતે ખેડૂતોને વિચારશો અને ખેડૂતોના હાથે રહેશો તો ખરેખર ખેડૂતોને ખુશી થશે. મિત્રો, અમે તો ખેડૂતોના હાથે જ છીએ. બરાબર. તમારે મહેસાણા ગણો કે ગોધીનગર ગણો, અમે તમારા હાથે જ છીએ. પૂરેપૂરું સમર્થન છે કાકા, તમે અમારા ભાઈ જ છો. બરાબર. આ બાબતે તમારું શું કહેવું છે મિત્રો? તમારા વિચારો કરજો. જય હિન્દ, જય ભારત.